જય શ્રી કૃષ્ણ દાદાજી. જય શ્રી કૃષ્ણ. આવી ગયો પેલા ચિરાગ? હા દાદા. આજે તો તારી સ્કૂલમાં ઇન્સ્પેક્ટર આવવાના હતા ને? હા દાદાજી, મારી સ્કૂલમાં આજે ટ્રાફિક વિભાગમાંથી અધિકારી આવ્યા હતા. તેઓ કહેતા હતા કે દરેક દરેકે હેલ્મેટ પહેરવું જોઈએ, તેનાથી રોડો પર અને જોખમ રહેતો નથી. સાચી વાત છે બેટા. આપણી સલામતી આપણને જાતે જ રાખવાની હોય. આ કુલદીપ તો હેલ્મેટ આવી ભૂલી ગયો. બહુ ઉતાવળિયો છે. આજકાલ ગામમાં લોકો બેફામ વાહન ચલાવે છે. કોઈને કોઈના જીવની પડી જ નહીં. દાદાજી, આ કોઈ ભાગી ગયો. અરે કુલદીપ, સવારમાં બધાને ઉડાવટ તો હોય, પણ તું આમ હેલ્મેટ પહેર્યા વગર નીકળી જાય એ સારું નથી. જા પહેલા હેલ્મેટ લઈ લે, પછી મને મૂકવા આવ. ચાલો દાદાજી, તમે મૂકી આવું. પણ ચિરાગ લાલ સ્કૂલ બેગ રેડી રાખે, પછી હું તેને મૂકવા આવીશ. ચાલો દાદા. જય શ્રી કૃષ્ણ કાકા. ચિરાગ, આ તારો મોટો ભાઈ કેમ ગયો? મોટા ભાઈ દાદાજીને મૂકવા ગયા છે અને પછી આવીને મને સ્કૂલે મૂકી જશે. આજે મારી પણ બાઈક લઈ છે, તો કુલદીપને મને પણ મૂકવા આવવું પડશે. અરે ચિરાગ, આજે તો હું વહેલો તૈયાર થઈ ગયો ને. અને વિનોદભાઈ, કેમ છો? મજામાં? હા, મજામાં. જુઓ ને, મારી બાઈક પલટી છે. આ કુલદીપ દાદાજીને મૂકવા ગયો છે. તેની રાહ જોઉં છું. ચિરાગને પછી આમને ચિરાગને સ્કૂલે મૂકી આવશે અને મને ઓફિસે મૂકી આવશે. લો, મોટા ભાઈ આવી. અરે કુલદીપ, તું તો બહુ સ્પીડ બની ગયો છે. ઉડીને આવ્યો છે. તમને તો ખબર છે ને બેન, સવારે કેટલું કામ હતું. દાદાજીનું કામ, દાદીનું કામ, મમ્મીનું કામ અને ચિરાગને સ્કૂલ જવાનું કામ. તમારે શું હતું? કામ તો નહીં, કાંઈ ના હતું. તમારું હેલ્મેટ જોતું હતું, બહાર ગામ જવાનું. એમાં શું ફસવાનું? લઈ જતું ને પણ એક કામ કરો. કાકા અને ચિરાગને કેવું પછી મિલનભાઈ તો મફતે સોચતા હોય છે. તે મારી બાઈક માંગીને લઈ ગયા હતા. બગાડીને આપીને આવ્યો. હેલ્મેટ ના આપતો. પડોશીનો ધર્મ નિભાવવો પડે. પણ દર વખતે એવું ના હોય ને. મોટા ભાઈ, ચાલો ને, મને સ્કૂલમાં મોડું થશે. આજે 15મી ઓગસ્ટ છે. મારે નાટક પણ કરવાનું છે. સારું, ચિરાગ, ચાલ, તારું મોડું થયું. અરે આ મિલન આપણા ઘરે કેમ આવ્યો હતો? કુલદીપનો હેલ્મેટ માંગવા આવ્યો હતો. પણ તેણે હમણાં જ તો ₹1,00,000ની બાઈક લીધી છે. એ હેલ્મેટ નથી લેવાતું. મિલનભાઈ તો મફતનું જ બધાનું માને છે. હેલો, શું કહ્યું? કુલદીપનો એક્સિડન્ટ થયો છે. તેને માથામાં ઈજા થઈ છે. સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. અમે હમણાં જ આવ્યા છીએ. શું થયું છે? કોનો ફોન હતો? હોસ્પિટલમાંથી ફોન હતો કે કુલદીપનો એક્સિડન્ટ થયો છે. અરે, તમે બધા કેમ ઉદાસ છો? શું કહેવું મિલનભાઈ? હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે કુલદીપનો એક્સિડન્ટ થયો છે. સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. આ બધું મારા લીધે થયું છે. જો જણાનું હેલ્મેટ ના લીધું હોય તો તેને માથામાં ઈજા ના થાય. ભગવાનનો હાડ માનો કે આપણો કુલદીપ બચી ગયો. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. આપણો કુલદીપ બચી ગયો એ દાદા વ્યક્તિના લીધે. મદદ કરનાર વ્યક્તિને સરકાર આગવી એવોર્ડથી સન્માનિત કરશે. આ મોટાભાગના વ્યક્તિ આવા યોજનાઓથી અજાણ છે. હું વિનંતી કરીશ કે તમે બધા પણ આવી આસપાસના ઓળખીતાને તમે વાકેફ કરશો. આ સિવાય પણ સરકારની નવી યોજના શરૂ થઈ ગઈ છે. જેમાં અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિને સરકાર તરફથી 5 લાખ સુધીની કેશલેસ સારવાર મળી રહે છે. અને આપણે નાગરિકોએ પણ હેલ્મેટ